हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा व मा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। लक़द जाअत रसूल रब्बिना बिल हक़। अस्सलातु वस्सलाम व तहिय्यतु वल इकराम अला सय्यदिल मुरसलीन मौलाना अबिल क़ासिम मुस्तफ़ा मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अला आलिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन। अम्मा बाद फ़क़द क़ाल इमामुना सादिक़ अलैहिस्सलाम नहनु कुल्लुना सुफ़नुन निजात वलाकिन सफ़ीनतु जद्दी अल-हुसैन औसा व फ़िल लुजजिल बिहार असरा। सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अज़ीज़ान मोहतरम ने बरादरान अजीज, જે હદીસની તિલાવત અશરફ આસિફ કહેરો છું એનો તર્જુમો એ છે કે આપણા છઠ્ઠા ઇમામ હઝરત ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે નહનુ કુલ્લુના સુફનુન નિજાત, અમે જેટલા અઈમ્મા છે બધાય નિજાતની કશ્તી છે। અમે જેટલા અઈમ્મા છે નિજાતની કશ્તી છે। વલાકિન સફીનતુ જદ્દી અલ હુસૈન, પણ જે ઇમામે હુસૈનની કશ્તી છે ઈ કહે છે કે ઔસા, ઈ કશ્તી સૌથી મોટી છે। વફિલ લોજજિલ બિહાર અસરા, અને દરિયાના જે મૌજ છે, જે થપેડો છે, આ થપેડો અને મૌજમાં હુસૈનની જે કશ્તી છે એ સૌથી પહેલા મંઝિલ સુધી પુકાડવા વાળી છે। એટલે તમને તમારી મંઝિલ સુધી, સાહિલ સુધી જે પુકારશે, જે સૌથી પહેલી કશ્તી છે એ હુસૈનની કશ્તી છે અને એ હુસૈનનો સફીનો છે। અઝીઝો, આ હદીસના અનુસંધાનમાં જે મારો ટોપિક છે અને જે ટોપિક પર હું તમારી સમક્ષ ચર્ચા કરવા માંગુ છું, આનો જે ટોપિક છે એનું નામ છે ઝિયારતે આશુરા વસીલે મારિફતે કરબલા। એટલે ઝિયારતે આશુરાના ઝરિયા અને વસીલતથી આપણે ઓળખશું કરબલાની અઝમત અને સૈયદુશ્શોહદાની અઝમત। હું તમારી સમક્ષ ગઈકાલથી મુરાદ એટલે જે એના પહેલાની મજલિસ હતી એમાં ઓળખાણ કરાયો હતો ઝિયારતે આશુરાની। ઝિયારતે આશુરા એક આવી ઝિયારત છે કે જે બી આપણા આલિમ આયતુલ્લાહ ઓરફા જે હાલમાં છે યા જે આગળ જમાનામાં હતા, કોઈ આયતુલ્લાહ, કોઈ આરિફ, કોઈ આલિમ ઝિયારતે આશુરા પડવા વગર એટલે બુલંદી સુધી નથી પૂગ્યા। ઇમામે ખોમૈની હોય કે આયતુલ્લાહ બહજત હોય કે આયતુલ્લાહ કોઈ હોય કે આજના જમાનામાં આયતુલ્લાહ સિસ્તાની હોય, એ જેટલા બી આપણા આયતુલ્લાહો છે, ઉલમા છે, દરેક જે છે ને એ ઝિયારતે આશુરા પડતા હોય છે। કેમ કે ઝિયારતે આશુરામાં આવી ખાસિયત છે, આવો કમાલ છે। એક એક્ઝામ્પલ આપીને હું વાતનો આગળ વધારું। તમે આયતુલ્લાહ બહજતનું નામ બધાય તમે સાંભળ્યા છો। કેટલા મોટા આરિફ હતા આયતુલ્લાહ બહજત। ઇમામ ખુમૈની કેટલા મોટા આરિફ હતા અને ઈરાનનો ઝિયારતે આશુરા દારો કે છે મારા પાસે જેટલા બી કમાલ છે, જેટલા બી મારા પાસે ઇલમ છે, જે બી મારા પાસે ફઝીલત છે, એ બે વસ્તુના લીધે છે, એક કુરાન અને એક ઝિયારતે આશુરા। એ કેવા આલિમ હતા તમને ખબર છે? એ આવા આલિમ હતા, આવા આરિફ હતા કે એક દિવસ પોતાનો શાગિર્દ એને કહે છે કે હાલ આજ તું મારી નમાઝ જો, હું કેવી રીતે નમાઝ પઢું છું। એનો શાગિર્દ જોએ છે, એ નમાઝમાં ઊભા થાય છે અને તકબીર કહે છે અલ્લાહુ અકબર, તો એનો શાગિર્દ જોએ છે કે એના સાથે સાથે જમીન અને બીત અને જે છત એ બધી કહે છે અલ્લાહ। એની વાત કરું છું, સૈયદ અલી કાઝીની વાત કરું છું। પછી ઈ જ્યારે અશહદુ અલ્લા ઇલાહા ઇલ્લલ્લાહ કહે છે તો એના સાથે સાથે જે છે ને જમીન અને બીત અને છત બધું સાથે સાથે કહે છે અશહદુ અલ્લા ઇલાહા અશહદુ અન્ન મુહમ્મદ રસૂલ।
ઈ શું બોલે છે આવા આલિમ? ઈ કહે છે કે મારા પાસે જે પણ છે બે વસ્તુને લીધે છે, એક કુરાન અને બીજી વસ્તુનું નામ ઝિયારતે આશુરા છે. જ્યારે ઇન્તકાલ થાય છે એનો શાગિર્દ જોવે છે ઊંચો મકામ ઉપર છે, ઈ જન્નતમાં પૂછે છે શાગિર્દ કે ઉસ્તાદ તમે આ ઊંચા મકામ ઉપર તમે આજે આવી ગયા છો, જન્નતમાં એટલો ઊંચો તમને દરજા મળ્યો છે, તો એનું કારણ શું છે? તમારા પાસે એટલા ઇલમ હતો એના માટે, યા એટલા તમે આમાલે સાલે અંજામ દીધા છો એના માટે, યા તમે ભણાવતા હતા ઇલ્મે દીન એના માટે? એનું કારણ શું છે? તો સૈયદ અલી કાઝી કહે છે કે એનું કારણ ઝિયારતે આશુરા છે. હું ઝિયારતે આશુરા પડતો તો દુનિયામાં, એના લીધે મને એટલો ઊંચો મકામ મળ્યો છે. હવે હું પછતાવું છું કે શું કામ હું દિવસમાં એક જ ફેરે ઝિયારતે આશુરા પડતો હતો. અલ્લાહુ અકબર. ઈ કહે છે મને પછતાવા છે કે શું કામ હું એક ફેરે ઝિયારતે આશુરા પડતો હતો. આ કાશ હું બે ફેરે પડતા હોત અને 3 ફેરે પડ્યા હોત તો આજ હું ક્યાંથી ક્યાં પૂકી ગયો જન્નતમાં. ઈ છે અઝીઝો ઝિયારતે આશુરાની ફજીલત. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો અઝીઝો, આસ્તે આસ્તે ઝિયારતે આશુરાની ઓળખાણ થતી રહેશે અને એના અંદર જે ફરાઝ છે એના ઉપર આપણે ચર્ચા કરશું. આજ ઝિયારતે આશુરાનો જે પહેલો ફરાઝ છે, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, એના ઉપર આપણે ચર્ચા કરશું. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ, ઝિયારતે આશુરાનો પહેલો ફરાઝ. અઝીઝો, સૌથી પહેલા આપણે સમજીએ કે અસ્સલામુ અલૈકાનો અર્થ શું છે, પછી આપણને સમજ પડશે કે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહનો અર્થ શું થાય છે. જરાક તવજ્જોની જરૂરત છે, એટલે ધ્યાનથી સાંભળજો તો તમને મજા પડશે. તો અસ્સલામુ અલૈક એનું આપણે સમજીએ. આપણે દરરોજ એકબીજાને સલામ કરતા હોય છે. આ ફરાઝ ઉપર ચર્ચા કરવા માટે સૌથી પહેલા આપણને સમજવું ખપશે સલામ એટલે શું, સલામનો અર્થ શું છે. અઝીઝો, ઉલમા કહે છે સલામ જો જે છે અર્થ છે ને, એ ઉલમા કહે છે કે અમારો તર્જુમો આપણે કરતા હોય છે સલામનો, કે એટલે અમારા તરફથી તમારા ઉપર દરજાતની સલામતી. દરજાતની સલામતી એટલે શું? જાન, માલ, ઇજ્જત, આબરૂ. એટલે હું તમને સલામ કરું છું તો આ સલામનો અર્થ એ છે કે હું ગારંટી લઉં છું કે મારા તરફથી તું સલામતીમાં છે. એટલે હું તમને તમારા માલમાં નુકસાન નહીં પહોંચાડું, હું તમને તમારી જાનના બારામાં કંઈ તમને જે નુકસાન નહીં પહોંચાડું, હું તમારી ઇજ્જત ખરાબ નહીં કરું, એની ગારંટી લઉં છું. ઈ છે સલામનો અર્થ. સલામ અલ્લાહનું એક નામ છે. સલામુન એટલે અલ્લાહનું એક નામ છે, જે અલ્લાહનું નામ છે ને 99 આમાંથી એક છે સલામ. એટલે અલ્લાહ જે છે ને ઈ સલામ છે. એટલે અલ્લાહ જે છે ને પનાગાહ છે. પનાગાહ છે એટલે શું? એટલે અલ્લાહ એક આવી વ્યક્તિ છે, આવી જાત છે કે આપણે અલ્લાહની જે પનાગાહ છે ને, આપણે અહીંયા પનાહ લઈએ છીએ, આપણને પનાહ મળે છે, એટલે આપણી હિફાજત થાય છે, એટલે આપણને સિક્યોરિટી મળે છે. ઈ છે સલામનો અર્થ. અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ એનો અર્થ શું છે? એટલે જેટલી જાતની જે છે ને તમારા ઉપર, શું આપણે કહે, જેટલી જાતની જે ફાયદો છે ને ઈ તમને બધું મળશે. સલામનો અર્થ છે. દાખલા તરીકે સલામની અહેમિયત ઇસ્લામમાં શું છે તમને ખબર છે? અહીંયાથી તમને ખબર પડશે કે સલામની અહેમિયત શું છે. કુરાનથી તમારી સમક્ષ બયાન કરવા માંગુ છું. સલામની અહેમિયત કુરાનમાં શું છે, આપણે તેલાવત કરીએ છીએ. આપણે તો વિચાર જ નથી કર્યા સલામના બારામાં કંઈ ફઝાઇલ છે કુરાનમાં, એટલે આયત છે કંઈ. હા મારો ભાઈ, આયત છે. હદીસ તો ઘણી બધી છે. હદીસને તમે મૂકો, કુરાનની વાત કરું છું. કુરાન કહે છે યા અય્યુહલ્લઝીના આમનુ લા તદખુલુ બુયુતન ગૈર બુયુતિકુમ હત્તા તસ્તઅનિસુ વ તુસલ્લિમુ અલા અહલિહા
ذالکم خیرul લકુમ લઅલ્લકુમ તذکરૂન. કુરાન કહે છે ઈ સૂરે નૂર ની 27મી આયત છે, કહે છે કે યા અય્યુહલ્લઝીના આમનુ, એ ઈમાન લાવવા વાળાઓ, લા તદખુલુ બયુતન ગૈર બયુતિકુમ, તમે એકબીજાના ઘરમાં આમ જ દાખલ ના થઈ જાઓ, આમ જ તમે જાણ કરવા વગર દાખલ ના થઈ જાઓ એકબીજાના ઘરમાં. હત્તા તસ્તાનેસુ, અહીંયા સુધી કે તમે એટલે આને મુલાકાત કરી લ્યો, આમ ના હોય. કહે છે કે વતુસલ્લિમુ અલા અહલિહા, તમે પહેલા સલામ કરો અહેલે ખાના ઉપર. અહેલે ખાના એટલે ઘરવાળા ઉપર, જે લોકો ઘરમાં રહે છે, પહેલા એને ઉપર સલામ કરો. ઝાલિકુમ ખૈરુલ લકુમ, ઈ તમારા માટે સારું છે. કુરાન કહે છે કોઈના ઘર જાઓ તો આમ જ ખાલી બસ તમે દાખલ ના થઈ જાઓ, પહેલા તમે બહારથી સલામ કરો અને સલામ કરીને પછી દાખલ થાઓ, ઈ તમારા માટે, એમાં તમને ખૈર છે. પછી શું કહે છે બીજી આયતમાં છે, સૂરા નૂર ની 61મી આયત છે, ફયદા દખલતુમ બયુતન, જ્યારે તમે કોઈના ઘર દાખલ થાઓ, ફસલ્લિમુ અલા અનફુસિકુમ, તો તમે જે છે ને અગર ઘરમાં કોઈ હોય તો એના ઉપર સલામ કરો, અને ઘરમાં કોઈ ન હોય તો ફસલ્લિમુ અલા અનફુસિકુમ, તમારા પોતાના ઉપર સલામ કરો. પોતાના ઉપર કેમ સલામ કરશો આપણે? ઈ તો જે અરબી જાણતા હોય ઈ બતાવી શકે, એ હક છે, તમે નહીં બોલી શકો. अस्सलामु अलैकुम, અસ્સલામુ અલાના એટલે અમારા ઉપર સલામ થાય, મારા ઉપર સલામ એટલે અસ્સલામુ અલૈયા. સમજ્યા તમે? અરબી ગ્રામર નો લીધે કહું છું. અસ્સલામુ અલૈકા એટલે તમારા ઉપર સલામ, અસ્સલામુ અલૈયા એટલે મારા ઉપર સલામ, અસ્સલામુ અલૈના જે આપણે તમે ગાલિબભાઈ કહે છે એટલે અમારા બધાના ઉપર સલામ. એક સલવાત પढ़िए मोहम्मद वाले. ઈ જે છે સલામની અહેમિયત કુરાનમાં છે. અને તમને ખબર છે કેટલી અહેમિયત છે કુરાનની સલામની? અલ્લાહ સલામ મોકલાવે છે, તમને ખબર છે? અલ્લાહ સલામ કરે છે કેને? અંબિયાને સલામ કરે છે. આયત પઢું, આયતની વાત કરું છું. આયત કહે છે સલામુન અલા નૂહિન ફિલ આલમીન, એ નૂહ તારા ઉપર સલામ થાય જે આલમીનનો નબી છે. પછી કહે છે સલામુન અલા ઇબ્રાહીમ, ઇબ્રાહીમ ઉપર સલામ થાય. પછી કહે છે સલામુન અલા મૂસા વ હારૂન, મૂસા અને હારૂન ઉપર સલામ થાય. પછી કહે છે સલામુન અલલ મુરસલીન, સૈયદુલ મુરસલીન ઉપર સલામ થાય, જે 1,24,000 અંબિયાનો સરદાર છે. પછી શું કહે છે વસલામુન અલા આલે યાસીન, આલે યાસીન ઉપર સલામ થાય. એક નુક્તાની વાત કરું છું, તવજ્જો ચાહું છું. અલ્લાહ બધા અંબિયાને સલામ કરે છે, ઇબ્રાહીમ ઉપર સલામ મોકલાવે છે, અને મૂસા અને હારૂન ઉપર સલામ મોકલાવે છે, જનાબે નૂહ ઉપર સલામ મોકલાવે છે, પણ કોઈની આલ ઉપર અલ્લાહ સલામ નથી મોકલેલો. નથી કીધું મૂસા તારી આલ ઉપર સલામ, નૂહ તારી આલ ઉપર સલામ, હારૂન તારી આલ ઉપર સલામ. અને અગર મોકલાવે છે તો એક જ નબી છે જેના આલ ઉપર અલ્લાહ સલામ મોકલાવે છે. કહે છે વસલામુન અલા આલે યાસીન. યાસીન કોણ છે? રસૂલ ખુદા છે. રસૂલ ખુદાની આલ કોણ છે? અહેલે બેત છે. ઈ અહેલે બેતની ફઝીલત છે કે અલ્લાહ કહે છે એ રસૂલ તારા ઉપર भी સલામ અને તારી આલ ઉપર भी સલામ. સલવાત પढ़िए मोहम्मद वाले. ઈ છે આપણી ફઝીલત સલામની. અઝીઝો પછી કહે છે કાલુ સલામન કાલા સલામુન, મલાઈકાઓ આવે છે અને ઇબ્રાહીમને કહે છે સલામુન. પછી ઇબ્રાહીમ જવાબ આપે છે કાલા સલામુન, એટલે કાલુ સલામન અને કાલુ સલામુન, એટલે મલાઈકાઓ ઇબ્રાહીમને સલામ કરે છે. આવે છે જ્યારે એ આખો જે વાક્યા છે, આવ્યા હતા ઘરમાં બધું, એની તરફ જવા નથી માંગતો. પછી ઇબ્રાહીમ એ લોકોને જવાબ આપે છે. અઝીઝો કેવા શું માંગુ છું? કેવા ઈ માંગુ છું કે સલામની ઇસ્લામમાં બહુ અહેમિયત છે. એટલા માટે કહેવામાં આવે છે કે સૌથી કંજૂસમાં કંજૂસ ઇન્સાન કોણ છે? જો બીજાને સલામ ન કરે, જો બીજાને સલામ ન કરે, એ સૌથી કંજૂસ માણસ છે. એટલે પૈગંબર કહે છે હું 5 વસ્તુ કોઈ વખત નહીં મૂકું
5 વસ્તુમાંથી એક વસ્તુ છે નાના નાના બચ્ચાઓને સલામ કરતા હું નહીં. એટલે આખી જિંદગી હું સલામ કરતો રહીશ નાના નાના બચ્ચાઓ. આપણે શું છે, અમને બધાય સલામ કરે, અમે કોઈને સલામ નહીં કરીશું. ઈ છે ને આપણા સમાજમાં, હું શું કામ એને સલામ કરું? આ તો મને કોઈ વખત સલામ નથી કરતું. તમને ખબર છે અજીઝો, ઇસ્લામ શું કહે છે? ઇસ્લામ કહે છે અગર કોઈ માણસ પહેલાથી બેસા હોય અને કોઈ આવતા હોય તો એના ઉપર છે કે ઈ જે બેસા છે ને એને સલામ કરે, જે પહેલાથી બેસા છે. તમને ખબર છે અગર દાખલા તરીકે એક માણસ પાસે સવારી છે, મોટર છે, આજની ભાષામાં, પહેલા તો ઊંટ અને શું આપણે કે ઘોડાની વાત હતી, આજ મોટર ગાડી છે. અગર એક આદમી હાલીને જાય છે એટલે પેદલ ચાલે છે, એક માણસ માટે મોટર છે, તો મોટર વાળા જેને પાસે સવારી છે ને ઈ સલામ કરે જે હાલીને ચાલે છે. અગર એક ટોળી છે, દાખલા તરીકે મોટી ટોળી છે, એક નાની ટોળી, ગ્રુપ એટલે 10 જણાનો ગ્રુપ છે અને 100 જણાનો ગ્રુપ છે, તો આ જે છે ને 10 જણાનો ગ્રુપ 100 જણાના ગ્રુપ ઉપર સલામ કરે. આ બધું આપણા શરીયતમાં છે, આપણા એટલે મુસ્તાહબ છે, વાજિબની વાત નથી કરતો. અને છોટા છોટા જે આપણા કમસીન બચ્ચાઓ છે એ લોકોને આપણે શીખાડે કે બુઝુર્ગોને સલામ કરે. અગર છે શીખાડવા માટે બુઝુર્ગોને બચ્ચાઓને સલામ કરવું ખપશે. સલવાર પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, શું કામ એટલી અહેમિયત છે સલામની? એટલા માટે કે મોમિનની કઈ અહેમિયત છે, મોમિનની કઈ વેલ્યુ છે, ઈ વેલ્યુને જાણવાની જરૂરત છે. મોમિનની વેલ્યુ શું છે? મોમિનની વેલ્યુ શું છે? કહે છે કે મોમિનની વેલ્યુ અહીંયાથી તમને ખબર પડશે. નઝર રસૂલુલ્લાહ ઇલલ કાબા ફકાલ મરહબન બિકા મિન બૈતિન મા આઝમકા વ આઝમ હુરમતુકા વલ્લાહ ઇન્નલ મુમિન આઝમ હુરમતન ઇન્દલ્લાહ અઝ્ઝ વ જલ્લ લિઅન્ના અલ્લાહ હરમ મિનકા વાહિદતન વ મિનલ મુમિન સલાસા વ દમહુ વ માલહુ વ યદુન બિહિદન નસુ. કહે છે એક કાબા, યાદ રાખજે તારાથી વધારે મોમિનની અહેમિયત છે. કેમ કે તારો તો ખાલી જે છે ને ઈ છે કે તને જે મુનહદિમ કરવું અને તારો જે છે ને તોડફોડ કરવું ઈ ખાલી હરામ છે. પણ મોમિનના અંદર 3 વસ્તુ છે જે હરામ છે. મોમિનને જાનને નુકસાન પહોંચાડવું હરામ છે, મોમિનને જે છે ને માલને નુકસાન પહોંચાડવું હરામ છે, અને મોમિનની ઇજ્જત ને ખરાબ કરવું હરામ છે. એટલા માટે એક મોમિનની અહેમિયત હદીસની નજરમાં કાબાથી વધારે છે. એટલા માટે આપણે સલામ કરીએ છીએ. કેમ કે સલામનો અર્થ શું છે? સલામનો અર્થ ઈ છે કે મારા તરફથી તારા ઉપર સલામતી થાય, દરજાતની સલામતી. એટલે તારી સેહત તંદુરસ્તી અને તારી જે છે ને એમાં હું જાનમાં મારા તરફથી તને નુકસાન નહીં પહોંચાડું, તારો માલમાં નુકસાન નહીં પહોંચાડું, તારી ઇજ્જત મારામાં નુકસાન નહીં પહોંચાડું. એટલે દરજાતનો ફાયદો પૂગશે મારા તરફથી, નુકસાન નહીં પૂગશે. એક સલવાર પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, એક તમને એક્ઝામ્પલ આપું, સલામની અહેમિયત શું છે. એક માણસના બારડા ઉપર ઊભા હતા, દરવાજા અને બારડો ખટખટાતા હતા. એક બીજો જવાન આવે છે ખૂબસૂરત, એને પૂછે છે તું અહીંયા શું કરે છે? તો એ કહે છે હું આવ્યો છું અહીંયા, મારો કોઈ જાણવા વાળા છે, એને સલામ કરવા માટે આવ્યો છું, એની ખૈરિયત લેવા માટે આવ્યો છું. તે કહે છે બીજો કોઈ કામ? કા નહીં, મારો ખાલી એક જ મકસદ હતો કે હું એની ખૈરિયત લઉં, એને સલામ કરું. તો એ કહે છે કે તમને ખબર છે હું કોણ છું? કહે છે ના. કહે છે હું ફરિશ્તા છું, આસમાનથી આવ્યો છું, અલ્લાહે મને મુકાયેલો છે. આ તારો અમલ જોઈને અલ્લાહ એટલો રાજી થઈ ગયા છે, મને મુકાયેલો છે કે જ્યાં આ માણસને મારો જે છે ને પૈગામ પુકારી દેજે, એને કહી દેજે કે હું અલ્લાહ તરફથી આવ્યો છું. અલ્લાહ તારા ઉપર સૌથી પહેલા તો તારા ઉપર સલામ મોકલાવે છે, અલ્લાહ તારા ઉપર સલામ મોકલાવે છે. અને મને કહી દીધો છે કે એને કહેજે કે જેટલી તારી ગુનાહ છે ને અલ્લાહે માફ કરી દીધો છે અને તારા ઉપર જન્નત વાજિબ કરી દીધું છે. કેના લીધે? ખાલી એક સલામ ના લીધે. પણ એ સલામ એટલે
આમાં કોઈ સિયાસત પોલિટિક્સ ના હોય, કોઈ મકસદ ના હોય, કોઈ ફાયદા ના હોય. એમ ના હોય તમને કઈ કામ હોય તો પછી એક અઠવાડિયા પહેલાથી તમે જુમા મુબારક અને આ મુબારક અને આ મુબારક તમે મોકલાવો. પછી જ્યારે ટાઈમ આવે તો તમે તમારું કામ અને તમારો મકસદ હાસિલ કરો. આજ છે ને આજના જમાનામાં 1 મહિના પહેલા જુમા મુબારક, તો તમને વિલાદત મુબારક, તો તમે કેમ છો, કેમ કે 1 મહિના પછી કામ છે, 2 મહિના પછી કામ છે. આવા સલામ ની કોઈ વેલ્યુ નથી. સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, ઈ છે સલામનો ફાયદો. તમને ખપતો હોય તો એમ કહે છે સલામ મગફરતનો વસીલા છે. હું આ અરબી જુમલા નહીં પડાવીશ, તમારી સમક્ષ મોડું થશે, ખાલી તર્જુમો કરું છું. સલામથી તમારી મગફરત થશે. અગર તમને મગફરત ખપે, સલામ કરો. સલામ કરવાથી તમારો તકબ્બુર, ગુરૂર અને ઘમંડ તૂટે છે, એટલા માટે તમે સલામ કરો. સલામ કરવાથી જે છે ને, કહે છે કે તમારો કારોબારમાં બરકત થશે, અલ્લાહ તમને બરકત અતા કરશે, એટલા માટે તમે સલામ કરો. પછી કહે છે સલામ જે છે ને ઈ બેહિશ્તમાં જે છે ને જાવાનો વસીલો છે. જો તમે સલામ કરશો તો એના વસીલાથી અલ્લાહ તમને જન્નત અતા કરશે. પછી કહે છે જન્નતમાં મલાઈકાઓ જે છે ને મોમિન લોકોને મેરી સલામ કરશે. ઈ બધું સલામની ખાસિયત છે. હવે અસલ મકસદ ઉપર આવું અને રબતે મસાઇબ. અઝીઝો, अस्सलाम वालेकुम या अबा अब्दुल्लाह. સલામ થાય તારા ઉપર એ હુસૈન. એ હુસૈન, અબા અબ્દુલ્લાહ એટલે એ હુસૈન. ઈ અબા અબ્દુલ્લાહ તો આજે નહીં થાય, આજે ખાલી એટલો અસ્સલામ વાલેકુમ એટલે એ હુસૈન તારા ઉપર સલામ થાય. અબા અબ્દુલ્લાહ ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરીશ. એનો અર્થ શું છે? એ હુસૈન, અમે તમારા ઉપર સલામ કરીએ છીએ. યાની શું? એટલે અમે વચન આપે છે કે અમારા તરફથી હુસૈન, મારા તરફથી બધું તમારા માટે સલામતી છે. એટલે શું? એટલે હું તમને તકલીફ નહીં પુકાડીશ, નુકસાન નહીં પુકાડીશ, તમારી ઇજ્જત અને આબરૂ મહેફૂઝ રહેશે. મારા તરફથી કંઈ તમને તકલીફ કોઈ જાતની નહીં થશે. હવે ઇમામ હુસૈનને કઈ વસ્તુથી તકલીફ પૂકે છે? અજીઝો, નતીજા બયાન કરું છું. અસ્સલામુ અલૈકુમ. ઇમામ હુસૈન ને, આઈમ્મા ને, માસૂમીન ને કઈ વસ્તુથી તકલીફ પૂકે છે? ગુનાહ કરવાથી. આપણે ગુનાહ કરીએ તો ઇમામ હુસૈન રાજી થશે કે દુખી થશે? દુખી થશે. હવે આપણે શું કહીએ છીએ? અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ. મૌલા, તમારા ઉપર અમારો સલામ થાય. સવાલ ઈ છે, સલામનો અર્થ છે કે અમે તકલીફ નહીં પુકાડશો, નુકસાન નહીં પુકાડશો કોઈ જાતનો, એટલે તમને અમે અમારા તરફથી પ્રોબ્લેમ નહીં કરશો. અને અમે તો પ્રોબ્લેમ કરીએ છીએ. એક કોરથી કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, બીજા કોરથી જૂઠ બોલે છે. એક કોરથી બોલે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, બીજા કોરથી શરાબ પીએ છે. એક કોરથી અમે કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, ઝિના કરે છે. એક કોરથી અમે બોલે છે યા અબા અબ્દુલ્લાહ, આપણે વચન આપીને પૂરા નથી કરતા. એક કોરથી કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, આપણે ગુનાહમાં ગળી જાય છે. અઝીઝો, આવા સલામની કોઈ વેલ્યુ નથી. કેમ કે સલામ અને ગુનાહ એક સાથ ભેગા નહીં થઈ શકે. કેમ કે ઓપોઝિટ છે. ઓપોઝિટ જેવી રીતે દિવસ અને રાત ઓપોઝિટ છે, સાથે નહીં રહી શકે. ઉજાસ અને અંધારો સાથે નહીં રહી શકે. ઇલ્મ અને જહલ સાથે નહીં રહી શકે. એ આવી રીતે ગુનાહ અને સલામ સાથે નહીં રહી શકે. તો નતીજો શું નીકળે છે? નતીજો ઈ નીકળે છે જે આપણે કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, એનો અર્થ, એનો નતીજો ઈ છે કે યા તો આપણો સલામ ખોટું છે, બરાબર નથી, ખોટે ખોટે આપણે ખાલી કહે છે અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, યા તો આપણે ગુનાહ મૂકી દઈએ. અગર આપણે ગુનાહ કરતા હોય તો ઈ સાચો સલામ નથી, ઈ ખોટો સલામ છે. ઇન્શાઅલ્લાહ કાલે તમારી સમક્ષ અસ્સલામુ અલૈકુમ યા અબા અબ્દુલ્લાહ, શું કામ અબા અબ્દુલ્લાહ આપણે કહીએ છીએ એના ઉપર ચર્ચા કરીશ. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, આજ ચોથી મુહર્રમ છે. કહે છે કે શબે આશૂર જ્યારે કરબલામાં આવે છે તો હુર જે છે ને પોતાનો ખૈમામાં હતા. ઇમામ હુસૈન લોકો અને ઇમામ હુસૈનના બચ્ચાઓ પોતાનો ખૈમામાં હતા. તો હુર ને એક માણસ જોયે છે રાતના અંધારોમાં પોતાનો ખૈમાથી બહાર નીકળે છે અને આટો મારે છે. એટલે સર ઝુકાવીને કોક ફેરે ખૈમાના અંદર ગળી જાય છે, પાછો
પાછો ખાઈમાના અંદરથી બહાર નીકળે છે, પાછો આટો મારે છે, વ્યાધિમાં ટેન્શનમાં. એક માણસ પૂછે છે, હુર તને શું થઈ ગયું છે? હું તને જોઉં છું તું ખાઈમાંથી બહાર નીકળે છે, પાછો ગળી જાય છે, પાછો આટો મારે છે, હાલવા લાગે છે, આખિર શું થઈ ગયો છે? કઈ વ્યાધિમાં શું છે? તો હુર જે છે ને એનો હાથ પકડીને કહે છે, તું આ મારા સાથે આ. એનો હાથ પકડીને એક જગ્યા લઈને જાય છે અને કહે છે, હુર કે અહીંયા તું તારો કાન જમીન ઉપર રાખીને સાંભળ કેવી આવાજ આવે છે. ઈ માણસ જ્યારે કાન જમીન ઉપર રાખીને સાંભળે છે તો હુસૈનના કહેમા તરફથી નાના નાના બચ્ચાઓની આવાજ આવતી હતી, અલ આતશ અલ આતશ અલ આતશ, હાય પ્યાસ હાય પ્યાસ હાય પ્યાસ. હુર કહે છે, તને ખબર છે ઈ કેની આવાજ છે? હુસૈનનો બચ્ચાઓની આવાજ છે. કહે છે, તને ખબર છે એનું કારણ કોણ બહેનો છે? હું એનો કારણ બહેનો છું. જો હુસૈનને ઘેરીને હું અહીંયા લઈને ના આવત તો આજ હુસૈનનો નાના નાના બચ્ચા આ પ્યાસથી ન તડપત. હું વિચાર કરું છું કે હવે શું કરું. એક કોર જન્નત છે, એક કોર જહન્નમ છે, મારો મગજ કામ નથી કરતો, હું શું કરું? એ અઝીઝો, હુર કહે છે, પૂછે છે તો તારો ફેસલો શું છે? હુર કહે છે, હું કાલે સવારમાં મારો ફેસલો કરીશ. અજીઝો, સવાર થાય છે એટલે સુબહ આશુર થાય છે. હુર પેસરે સાત પાસે આવે છે અને કહે છે, પેસરે સાત તું મને કહેજે, સાચે ને જંગ થવાની છે હુસૈન સાથે? તો પેસરે સાત કહે છે, તને ખબર નથી આવી તેવી જંગ નહીં થશે. આવી જંગ થવાની છે કે આખો મેદાન લહુથી અને ખૂનનો દરિયા અને લોહીનો દરિયા વહી જશે જમીન ઉપર અને માથોના જે છે ને વારિસ સાથે વારિસ હશે અને કાપવામાં આવશે, સર કાપવામાં આવશે અને વરસાદ થાશે અને શું આપણે કે લોહી અને ખૂનનો દરિયા વહી જશે જમીન ઉપર. આવી જંગ થવાની છે. જ્યારે હુરી સાંભળે છે, હુરનો આખો શરીર ધ્રુજવા લાગે છે અને લરઝવા લાગે છે. ઈ પેસરે સાથ કહે છે, હુર તું બી ગયો છે? તું તો 1000 લશ્કરનો સરદાર છે, તું કેમ એટલા બીએ છે? તારો શરીર ધ્રુજે છે. હુર કહે છે, યાદ રાખજે પેસરે સાથ, હું જંગ ન ખોફથી નથી બીતો, હું જહન્નમ ન ખોફથી બીઉં છું. હું એક કોરે જન્નત જોઉં છું, એક કોરે જહન્નમ જોઉં છું. અઝીઝો, હુર અહીંયાથી આવે છે પેસરે સાથ પાસથી, ઘોડા ઉપર સવાર થાય છે, પોતાને દીકરાને કહે છે, દીકરા હું જાઉં છું. દીકરા કહે છે, બાબા ક્યાં જાઓ છો? કા હુસૈન તરફ જઈ રહ્યો છું. દીકરા કહે છે, બાબા હું બી તારા પાસે તારા સાથે આવીશ. દીકરા હુરના સાથે થઈ જાય છે, આગળ વધે છે. હુરનો ભાઈ મળે છે કે ભૈયા તમે ક્યાં જઈ રહ્યા છો? હુર કહે છે, હુસૈન તરફ જઈ રહ્યા છું. ભાઈ કહે છે, હું તારા સાથે આવું છું. અઝીઝો, એક નાનો કારવાન બનાવીને હુર હુસૈનના ખેમા તરફ રવાના થાય છે. પણ મકતલ લખે છે, જ્યારે રસ્તાનો વચમાં પૂકે છે, દીકરાને કહે છે, દીકરા કારવાનને રોકજે, મારો ઘોડાને રોકજે. ઘોડા રોકવામાં આવે એટલે દીકરા પૂછે છે કે બાબા તમને શું થઈ ગયું છે? શું કામ તમે અહીંયા રોકાઈ ગયા છો? હુર કહે છે, દીકરા મને કઈ યાદ આવે છે. તું જે છે ને મારા બે હાથને દોરીથી બાંધી નાખ. દીકરા પૂછે છે, શું કામ તારો હાથને બાંધું? હુર કહે છે, આ હાથથી હું જુર્મ કર્યો છું, હું મુજરિમ છું, હું ખુદ ખતાકાર છું, હું ગુનાહગાર છું. કેવી રીતે હુસૈન પાસે હું જાઉં? એટલા માટે હુસૈનને ખબર પડે કે કોઈ ગુનાહગાર આવે છે, કોઈ ખતાકાર આવે છે, કોઈ મુજરિમ આવે છે. એ અઝીઝો, હુરનો દીકરા હાથને દોરીથી બાંધે છે. પછી મકતલ લખે છે. કારવાન હજી આગળ વધે છે, જરાક આગળ વધે છે. પાછો હુર કહે છે, બેટા મારો દીકરા આ રોકજે, અહીંયા જે છે ને કારવાનને રોકી લેજે. પાછો પૂછે છે, શું કરવાનું છે? કા મારો ખિસ્સામાં એક રૂમાલ છે, મારી આંખ ઉપર પટ્ટી બાંધી નાખ. દીકરા પૂછે છે કે શા માટે પટ્ટી બાંધું? તો હુર કહે છે, એ મારો દીકરા હું હુસૈન પાસે જઈ રહ્યા છું, હું એટલી મોટી ગુનાહ
કર્યો છું, એટલી મોટી ખતા કર્યો છું, હું હુસૈનથી આંખ નહીં મલાવી શકું, મને શરમ આવશે, એટલા માટે મારા આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવે. અઝીઝો, હુસૈન હુરનો બેટા આંખ ઉપર રૂમાલથી પટ્ટી બાંધે છે. ઈ કારવાન જ્યારે હુસૈનના ખેમાના નજદીક પહોંચવાના હતા, હુસૈન જોયે છે હુર આવી રહ્યા છે. હુસૈન કહે છે, એ અબ્બાસ, એ અલી અકબર, અને તમે ઇસ્તિકબાલ માટે જાઓ. હુર આવી રહ્યો છે, એનો વેલકમ કહેવામાં આવે. અઝીઝો, અબ્બાસ અલી અકબર આવીને હુરનો વેલકમ કહે છે. મક્તલ લખે છે, જ્યારે હુર હુસૈન પાસે આવે છે, હુસૈન પગ ઉપર માથો રાખી દે છે અને કહે છે, આકા, શું મારી ખતા માફ થઈ શકે? શું મારી ગુનાહ માફ થઈ શકે છે? હું તમને માફી માંગવા માટે આવ્યો છું. હુસૈન હુરનું બાજુ પકડીને એનો માથું ઉપાડે છે અને કહે છે, હુર, હું બી તને માફ કરો, મારો અલ્લાહ બી તને માફ કરો, પણ હુર, તું બી મને માફ કરી દેજે. તું આવો દિવસ આવ્યો છે કે ખેમામાં તારી મહેમાન નવાજી માટે એક ટીપો પાણી નથી કે હું તમને પીવડાવી શકું. અઝીઝો, એના પછી હુર કહે છે, મૌલા, તમારી રજા હોય તો અહેલે હરમ થી બી હું માફી માંગી લઉં. અઝીઝો, હુરને રજા મળે છે. મક્તલ લખે છે, ઝૈનબ નો જે ખેમા હતો એના સામે હુર આવીને જમીન ઉપર બેઠે છે. જમીનથી માટી લઈને માથા ઉપર રાખે છે અને હાથ જોડીને કહે છે, એ અહેલે હરમ, એ અહેલે હરમ, મને માફ કરી દેજો. એ અહેલે હરમ, ફાતિમા ઝહરા પાસે મારી શિકાયત ના કરજો. એ કાશ મારો હાથ તૂટી ગયો હોત, હું આવા કામ ના કરત જે કર્યો છું. એ કાશ મારી જીભ ગુંગ થઈ ગયો હોત, જે બોલ્યો છે હું ના બોલ્યો હોત. અઝીઝો, એના પછી મક્તલ લખે છે, પુરાવે છે હુસૈન પાસે, પાછો કહે છે, મૌલા, મને લડવાની રજા આપો, મને કતલ થવાની રજા આપો, મને મરવાની રજા આપો. એ અઝીઝો, હુસૈન પર બારો રજા આપે છે. તમને ખબર છે, એમ લખે છે મક્તલ કે જેટલા બી શોધા ઇમામ હુસૈન પાસે આવતા હતા રજા માંગવા માટે, હુસૈન પરવારો રજા નહોતા આપતા, પણ હુરને પરવારો રજા આપી દીધા. તમને ખબર છે કારણ શું લખે છે મક્તલમાં? કારણ એમ લખે છે, હુસૈન ને પૂછવામાં આવે છે, મૌલા, તમે હુરને પરવારો રજા આપી દીધા. હુસૈન કહે છે, તમને ખબર નથી શું કામ હું હુરને પરવારો રજા આપ્યો? કેમ કે હુર એટલો શર્મસાર છે, એટલો શર્મિંદા છે મારા સામે. હું નથી ચાહતો મારા મહેમાનને હજી વધારે શર્મિંદા કરું, એટલા માટે હું હુરને રજા આપી દીધો. અઝીઝો, પણ હુર કહે છે, મૌલા, પહેલા મારો દીકરા જંગમાં જાશે, હું પછી જઈશ. અઝીઝો, હુરનો દીકરા જાય છે, જંગ કરે છે, જખ્મી થઈને જમીન ઉપર પડે છે, આવાજ દે છે, બાબા, મારી મદદ માટે આવો. મક્તલ લખે છે, હુર દોડતા દોડતા જાય છે અને દીકરાના પાસે શું જોયે છે? હુર પહેલા ઇમામે હુસૈન પૂકી ગયા છે અને હુરને હટાવે છે ઇમામે હુસૈન અને કહે છે, એ હુર, જવાન દીકરાની લાશ બૂઢા બાપ નહીં ઉપાડે, મને રજા આપો, હું તારો જવાન દીકરાની લાશ ઉપાડીને ખેમા તરફ લઈને જઈશ. અઝીઝો, હુસૈન હુરના દીકરાની લાશ ઉપાડે છે, ખેમા તરફ લઈને આવે છે. હું કહીશ, મૌલા, આજે તો તમે હુરને કહો છો જવાન દીકરાની લાશ બૂઢા બાપ નથી ઉપાડતા, લેકિન મૌલા, જ્યારે અલી અકબર શહીદ થઈને જમીન ઉપર પડશે ત્યારે તમે તમારા જવાન દીકરાની લાશને કેવી રીતે ઉપાડી શકશો? અઝીઝો, છેલ્લો જુમલા અને તમારી જહેમત તમામ. પછી હુર પોતે જંગમાં આવે છે, જખ્મી થઈને પડે છે, આવાજ આપે છે, મૌલા, મારી મદદ માટે આવો. હુસૈન દોડતા દોડતા જાય છે અને જોયે છે હુરનો માથો ફટેલો છે. હુરને માથાને પોતાનો ખોળા ઉપર રાખે છે અને ખૂનને સાફ કરે છે અને કહે છે, હુર,
તારી મહેમાન નવાજી માટે મારા પાસે કઈ નથી, પણ અમ્મા ફાતિમા ઝહરાનો રૂમાલ છે. ઈ રૂમાલ હું તારા માથા ઉપર બાંધું છું. ઈ તમારી મહેમાન નવાજી છે. અઝીઝો, રૂમાલ કાઢે છે, માથા ઉપર બાંધે છે અને હુર કહે છે, મૌલા શહીદો ઝુહૈરને મારા સામે બોલાવો. શહીદો ઝુહૈરને બોલાવવામાં આવે છે. હુર કહે છે, એ શહીદો ઝુહૈર, મારી વસિયત છે, આ હુસૈન મારો આકા છે. મારો મરવા પછી હુસૈનને કોઈ જાતની તકલીફ ના પૂકે. ઈ તમારી બંની જિમ્મેદારી છે. હું કહીશ, એ હુર, તમે વસિયત કરીને હાયલા ગયા, લેકિન તમારા જવા પછી હુસૈનને 3 દિવસનો ભૂખો અને પ્યાસો ગળા કાપવામાં આવ્યો અને હુસૈનની લાશને ઘોડોની ટાપોથી પામાલ કરવામાં આવી. વસયાલમુલ લદીન ઝલમુ અય્યમુલ કાલિમીન કાલિમીન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. નિદમ બિકઝાઇહી તસ્લીમન લિઅમરિહ. માતમે